નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતની હોટલોમાં ધમધમતા કૂટણખાના હવે કારખાના સુધી પહોંચ્યા છે, જેને લઈને સુરતની વરાછા પોલીસે દરોડા પાડ્યા છે. સુરત શહેરના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે. વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો. સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટાફે રેડ કરી હતી અને મહિલા સંચાલક અને 6 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. ઘનશ્યામનગર વિસ્તાર, જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે, ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે. પોલીસે ચોક્કસ સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ 3 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે એક મહિલા સંચાલિકા તથા 6 ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનું છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું, જેને લઈને વરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે. મહિલા સંચાલકની પૂછપરછ દ્વારા આ નેટવર્કના બીજા સદસ્યો, તેમના સંપર્કો તથા કોને ગ્રાહકો તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.